નમસ્કાર મિત્રો. આજની વાર્તા છે સાંસરું કે પિંજરું. આજે સવારથી જાનવી ઘરના બધા કામ પૂરા જ ખૂબ ઝડપથી આટોપ રહી હતી. સાવરણી પોતા વાસણ રસોઈ બધું ચપટી વગાડતા પૂરું કરી રહી હતી. કારણ સાફ હતું, આજે તેને પિયર જવાનું હતું. પરંતુ આ વખતે તે માત્ર થોડા કલાકો માટે નહીં પણ આખા અઠવાડિયા સુધી રહેવાની હતી. આ વિચારીને જ તેના ચહેરા ઉપર એક અલગ ચમક આવી ગઈ હતી. તેનું પિયર અને સાસરું એક જ શહેરમાં હતું, પરંતુ અફસોસની વાત એ હતી કે નજીક હોવા છતાં તેણે ક્યારેય પિયરમાં રાત રોકાવાની પરવાનગી ન હતી મળતી. જ્યારે પણ તે જ્યારે જતી, આ જ મેળા સાંભળવા પડતા. નજીકમાં તો છે ને, રાત્રે રોકાવાની શું જરૂર છે? બસ દિવસ થોડા કલાકો વિતાવીને પાછા ફરવું પડતું. આ જ ખૂંચણ દર વખતે તેના દિલમાં જતી રહી હતી. પરંતુ આ વખતે ઈશ્વરની કૃપા હતી. સાસુની તબિયત પણ સારી હતી, એટલે જાનવીએ વિચાર્યું કે કદાચ આ વખતે બધું સરળતાથી થઈ જશે. પણ કહેવાય છે ને, દરેક ઘરમાં એક એવી વ્યક્તિ જરૂર હોય છે જે ખુશીઓમાં કાંટા વેચુલ કરી દે છે. જાનવી માટે તે વ્યક્તિ હતી તેની જેઠાણી સોનિયા. સોનિયાની પિયર દૂર હતું. તે જ્યારે પણ જતી ત્યારે મહિનાઓ સુધી ત્યાં પડી રહી હતી. પરંતુ જ્યારે જાનવી પિયર જવાની હોય ત્યારે આખા ઘરમાં હોબાળો મચી જતો. આજે પણ એવું થયું. જાનવીએ તેની પિયર જવાની તૈયારીઓ શરૂ કરી. સોનિયાએ આવીને તેને તારણ મારવાનું શરૂ કરી દીધું. તે રૂખા અવાજે બોલી, ક્યારે પાછા ફરવાનો ઈરાદો છે દેવરાણીજી? જાનવીએ ગભરાતા ગભરાતા ધીમેથી કહ્યું, દીદી, આ વખતે વિચારું છું કે એક અઠવાડિયું રોકાઈ જાઉં. બસ આટલું સાંભળતા જ સોનિયાનો ચહેરો એવો બદલાઈ ગયો જાણે કોઈએ તેને મરચું નાખી દીધું હોય. તે તરત જ ઊંચા અવાજે બોલી, અઠવાડિયું? મારા દીકરા સોનુની પરીક્ષાની માતે છે. હું ઘરનું કામ કરીશ કે તેને ભણાવીશ? અને જો તું અઠવાડિયું ત્યાં રહીશ તો હું એકલી બધું કેવી રીતે સંભાળીશ? જોઈ લે, 2-3 દિવસ પાછી આવી જજે, પછી ક્યારે જતી રહેજે. સોનિયાની વાતોમાં જાનવીનો ચહેરો ઉતરી ગયો. તેને મન વિચારવા લાગી, આ પછી ક્યારે તો ક્યારે નથી આવવાનું. તેને ઉદાસ થઈને સાસુ તરફ જોયો તો સાસુએ કહ્યું, જો બહુ, એક અઠવાડિયા પછી મારી દીકરી આવી રહી છે. તેના જોડિયા બાળક છે. નેપી બદલવાથી લઈને માલિશ કરવા સુધીનું બધું તારું જ કામ હશે. ત્યારે તેને પોતાની બેનપણીને સાથે ફરી અને પાર્ટી કરી શકશે. તું બસ 2-4 દિવસ પિયરમાં રહીને તરત પાછી આવી જા. સાસુ જાણતા હતા કે જાનવી પોતાના સ્વભાવની વિરુદ્ધ કામ નહીં કરે અને પિયરથી પાછી આવી જશે. અને રહી વાત તેના પતિની, તો તેની પાસે આશા રાખવી નકામી હતી. તે ક્યારેય જાનવીના પક્ષમાં ઊભો ન હતો રહેતો, બલકે જ્યારે પણ કોઈ બાબત આવતી ત્યારે ઉલટાની જાનવી ઉપર હાવી થઈ જતો. કેટલી નસીબદાર હોય છે એ સ્ત્રી જેના પતિ તેમની વાત અવાજ ઉઠાવે છે અને મારું તો કોઈ સાંભળવા વાળું નથી. આ વિચારીને તેનું દિલ દર્દથી ભરાઈ ગયું. ખેર, જેમ તેમ કરીને જાનવી પિયર પહોંચી. તેના ઘરમાં પગ મૂક્યો કે વાતાવરણ બદલાઈ ગયું. મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી બધાની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. નાની ભત્રીજી દોડતી આવી અને માસૂમિયતથી બોલી, ફોઈ, આ વખતે એક અઠવાડિયું તો રોકાશો ને? જાનવીએ બનાવટી મુસ્કાન સાથે હામાં માથું હમાવી નાખ્યું. શું કહ્યું આ નાની બાળકીને? જ્યારે મને ખબર પડી કે અઠવાડિયું પૂરું કરવાનું અશક્ય છે, છતાં તેને વિચાર્યું કે જેટલા દિવસ મળ્યા છે એટલા દિવસ જી ભરીને જીવી લઉં. પિયર તો છે, અહીં તો શકૂન મસીને આઝાદી મળે છે. અને ખરેખર પહેલા 2 દિવસ તો જાણે પાંખો લાગી ગયો તેમ વીમી ગયા. ક્યારેક ભત્રીજી, ક્યારેક સાથે, ક્યારેક શોપિંગ, તો ક્યારેક મમ્મીના હાથમાં ગરમા ગરમ ભજીયા, તો ક્યારેક ભાભી સાથે હળવા મજાકની વાતો. રાત્રે જ્યારે પપ્પા અને ભાઈ સાથે બેસતા તો મોડી રાત સુધી વાતો અને હાસ્યનો સિલસિલો ચાલતો રહેતો. પરંતુ આ ક્ષણો વચ્ચે એક ચિંતા તેને વારંવાર સતાવતી હતી. પતિના ફોનની ઘંટડી. ક્યારેક શોપિંગના ચક્કરમાં તો ક્યારેક ઘરની હાલચાલમાં કોલ ન ઉંચકી શકતી તો ડર પેસી જતો. હવે તે જરૂર મેણું મારશે, કહેશે કે તને ફોન ઉપાડવાની પણ નવરાશ નથી. સમય પાંખો લાગીને ઉડી ગયો. આજે 3જો દિવસ હતો. જાનવીને સવારથી ટેન્શન થઈ રહ્યું હતું. તે રોકાય કે ન રોકાય, કારણ કે જો નહીં જાય વગર કારણ ઘરમાં હોબાળો મચી જશે. જો ભૂકંપ આવી જશે અને જેઠાણી સોનિયાનો મોં બગડી જશે. આ બધું વિચારતા તેને પોતાના પતિ પ્રશાંતને ફોન કર્યો અને પૂછ્યું,
પ્રશાંતે તરત જ કહ્યું, 2 દિવસ તો રહી લીધું ને, મન નથી ભરાતું તારું પિયરથી. હવે બહુ થયું, બસ પાછી આવી જા. ભાભીને પણ અહીં તારી જરૂર છે. અને પાબલ, મારી બહેન પણ આવી ગઈ છે, પણ એક તો 1 અઠવાડિયા પછી આવવાની હતી ને. ના, આજે અચાનક આવી ગઈ છે. અને ભાભી વાસણો પછાડીને કામ કરી રહ્યા છે. તેમનું મોં ફૂલેલું છે. પતિની વાત સાંભળતા જાનવીનું મગજ સન્ન થઈ ગયું. તે વિચારવા લાગી કે પ્રશાંત તેનો પતિ હોવા છતાં ક્યારે તેને પોતાની પત્નીની લાગણીઓ ના સમજી શકે. તેનો દર્દ સમજ્યો. પિયર પ્રત્યે તેના પ્રેમની હંમેશા મોટી નજરે જોતો આવ્યો છે. જાનવી જાણતો હતી કે પ્રશાંત ક્યારે તેની સાથ નહીં આપે. કદાચ એટલે તે પાછા ફરવા માટે મજબૂર થઈ હશે. માયુસ થઈને એ વિચારવા લાગી, આવું કેમ થાય છે કે પતિ સાથ નથી આપતો? જો પતિ સાથ આપતો તો તે મુક્તપણે પોતાના પિયરે ઘરે 1 અઠવાડિયા પણ ન રોકાઈ શકત. ઉપરથી રોજ જ્યારે પણ પ્રસાદ સાથે વાતો થતી ત્યારે તે હંમેશા કટાક્ષ કહેતો, એવું તો કયું પિયરમાં તને 56 ભોગ મળે છે જે તું અહીં આવવા નથી માંગતી? તારા પિયરના ઘરે તો એસીની સગવડ છે, ના કોઈ નોકરાણીનું સુખ છે, છતાં ખબર નહીં કેમ જ્યાં જવા માટે મળતી રહે છે. પણ એને સમજાવવું છે કે પોતાના પર ઘરનો પોતાનો ઘર હોય છે અને પિંજરું તો પિંજરું રહે છે. ચાહે તે ગમે તેટલી કિંમત ધાતુનું કેમ ન બનેલું હોય, ઘરમાં પોતાના ઘરની માટેની દિવાલ પણ દરેક છોકરીની વહાલી હોય છે. આ વિચારમાં ગૂંચવાયેલી જાનવી નાહી કપડાં સૂકવવા છત ઉપર ગઈ તો તેની બાળપણની બહેનપણી સ્મૃતિને જોઈ. તે પણ પિયરે આવેલી હતી. બંને બહેનપણીઓ એકબીજાને જોઈને ખીલી ઉઠી. છત ઉપરથી બંને એકબીજાનો હાથ મિલાવીને અભિવંદન કર્યું અને પછી ભાગીને નીચે આવી. ત્યાં સુધીના જાનવી તેના ઘરનો દરવાજો ખોલી રહી હતી. અંદર આવતા જ બંનેને ખુશીની ભેટીને પ્રેમ વ્યક્ત કર્યો. અને પછી તે ગીલા શીખવા, તું મને યાદ નથી કરતી, ક્યારેક મતલબ નથી રાખતી, ક્યારેક એક ફોન પણ નથી કરતી, વગેરે વગેરે વાતોમાં જાનવીએ જણાવ્યું કે તેને આજે જવાનું છે. સાંજે ઓફિસથી પાછા ફરતી વખતે તેનો પતિ પ્રશાંત આવશે અને તેને લઈ જશે. આટલું સાંભળતા સ્મૃતિનું મોં બગડી ગયું. તે બોલી, યાર, 4 વર્ષ પછી મળ્યા છીએ આપણે, અને તું આજે જતી રહેશે? યાર, હું જલ્દી પિયર નથી આવતી. જ્યારે હું આવું છું ત્યારે તું તારા સાસરે હોય છે, અને આ વખતે આપણે બંને સંયોગથી મળ્યા છીએ. તું ભાગીને જઈ રહી છે. અરે, હવે હું શું કરું? મારું સાસરું લોકલ એક શહેરમાં, એટલે કે રોકાવાનું સૌભાગ્ય નથી મળતું. જાનવીએ ઉદાસીથી કહ્યું, યાર, તું લોકલ હોવા છતાં નથી આવી શકતી, અને હું આટલી દૂર છું. કેટલી વાર આજીજી કરો અને રિઝર્વેશન કરાવો. બાળકો સાથે એકલા ન જાઓ. ક્યારે કોઈ રજા નથી મળતી તો ક્યારે ખાસ મહેમાનોનું આગમન થઈ જાય છે. આવા સમય ઘરની વહુને પોતાના આવા જવાના પ્રોગ્રામની કુરબાની આપવી પડે છે. આજ મારા સાસરીને રીત છે. સ્મૃતિએ કહ્યું. જાનવી બોલી, આ માત્ર તારા જ નહીં પણ મારા સાસરાની પણ એક કહાની છે. પણ તું શું બતાવ. ત્યારે સ્મૃતિએ મુસ્કરાતો બોલી, અરે તને નીતા યાદ છે? તે નીતા જે પાતળી ડૂબળીને છેલ્લી પાટલી ઉપર બેસતી હતી ક્લાસમાં, જે દરેક વાતમાં ડરતી હતી, કંઈક પાકું કરતી તો ભૂલી પણ જતી હતી. કેટલી ડરપોક અને ડરબુ પ્રકારની છોકરી હતી. કાલે મને માર્કેટમાં મળી છે. કેવી બદલાઈ ગઈ છે યાર. શેરડી સિંહણ થઈ ગઈ છે એકદમ. જીન્સ ટોપ પહેરેલું, સ્ટેપ કટિંગ, સ્માર્ટ લાગતી હતી. એક આપણે છીએ, બેનજી બની ગયા છીએ. સસરામાં આ ન પહેરો, પેલું ન પહેરો, અને બધાની ખુશીના ચક્કરમાં આપણે બધી ખુશીઓ બળી ચકાવી દીધી છે. કાલે એ મળી તો મને જોતા ટોકી દીધી. સ્મૃતિ, કેવી થઈ ગઈ છે તું? તું ક્યારે અમારી સાટી હિરોઈન જેવી હતી અને આજે બહેનજી લાગે છે. તું લાગતી નથી કે તું એ જ સ્મૃતિ છે. સ્મૃતિએ દુઃખતી થઈને કહ્યું. તો જાનવીએ ઉચકથી કહ્યું, અચ્છા, બીજું શું બોલી? પૂછવા લાગી કે પિયર ક્યારે આવે છે? તો મેં કહ્યું, ખૂબ ઓછું આવું છું. તો એણે કહ્યું, હું તો બિંદાસ રહું છું, કોઈની પરવા નથી કરતી. જેને જે બોલવું હોય તે બોલે, મને પસંદ છે હું કરું છું. આ ના પહેરો, પેલું ના પહેરો, અહીં ના જાઓ, ત્યાં ના જાઓ બોલો. નહીં હસો નહીં યાર. આપણે શું કઠપુતળી છીએ જે બધું એમની દોરી ઉપર બંધાયેલી આંગળીઓને હિસાબે જ કરીએ. મેં પૂછ્યું કે નીતા, તને કોઈ ડર નથી લાગતો કે લોકો શું કહેશે? તો બોલી, લોકોની પરવા ન કરો, બધાને ખુશ ન કરી શકાય. રહી વાત પતિની, તો જાણે તમારી ખુશી સમજે તો ઠીક,
નહીતર એમનાથી પણ વધારે આશા ન રાખો. પતિ હંમેશા ઈચ્છે છે કે પત્ની દબાવીને રાખે અને ફૂલ ટાઈમ નોકરીની જેમ ટ્રીટ કરે. મારા પતિ પણ કરતા હતા. આજે દિવસે મને લાગ્યું કે જાણે વધારે થઈ રહ્યું છે, તો હું વિદ્રોહ કરી બેઠી. ગરદન એટલી દબાવી કે જેટલો દમ ન ઘૂંટાય. જો શ્વાસ જ અટકી ગયો તો જીવન પૂરું થઈ જશે. એટલા માટે પહેલા પોતાના મહત્વને આપો. અને સાચું કહું છું જાનવી, મને પણ નીતાની વાત સાચી લાગે છે. આપણે પોતાને જ ભૂલી ગયા છીએ. આપણે આ બંધનમાંથી બહાર નીકળવું જ પડશે. જાનવીની જાની શ્રુતિ સાથે મોટેથી નીતાની વાતો સાંભળી રહી હતી. તેને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે બીકણ છોકરી આટલી તેજ અને તરાર કેવી રીતે થઈ શકે. તેને લાગ્યું કે હું પાગલ છું. ક્યારેક પોતાની ખુશીને કોઈ મહત્વ ના આપ્યું. મનમાં વિચારો બબૂલો ઉઠવા લાગ્યા. ત્યારે શ્રુતિએ કહ્યું, હવે શું વિચારે છે? તું ઘરે જઈને આજે જ મના પછી કરી દઈશ તારા પતિને. આજે સાંજે આવવા દે, પછી જોઉં છું. આ કહીને જાનવી વિચારોમાં પડી કે શું કરું. યાર, સ્મૃતિએ કહ્યું, ઠીક છે યાર, હવે હું જાઉં છું. સ્મૃતિ તો જતી રહી, પણ જાનવી એક નવા મંથનમાં ગૂંચવાઈ ગઈ. આખો દિવસ જાનવી રૂમમાં પડી રહી. હવે સાંજ થઈ ગઈ હતી. પતિના આવવાનો સમય થઈ રહ્યો છે. મમ્મી ભજીયા બનાવવાની તૈયારી કરી રહી છે અને ભત્રીજો વળગી વળગીને ઊંઘી રહી છે. ત્યારે ડોરબેલ વાગી. કદાચ પતિ હસ્યા. ઓફિસેથી સીધા તેને લેવા આવ્યા હતા. પણ આજે તેના મનમાં ઉઠી રહેલા મંથનનો વંટોળો હવે વંડર બની ચૂક્યો હતો. તેના મનમાં ગુબારો ગળા સુધી આવી ગયો હતો. તે કદાચ ક્યારે પણ ફૂટી શકતો હતો. પણ હિંમત નહોતી થતી કે છેલ્લા 2 વર્ષથી તે કરતી આવી છે તે આટલું બધું નવું રૂપ કેવી રીતે આપે. જાનવી પોતાના રૂમમાં બેસીને પોતાની જાત સાથે લડી રહી હતી કે શું હતી અને હવે શું બની ગયું છે. હવે પ્રશાંત પણ આવી ગયા છે. કાશ મેં પહેલા તેને ફોન કરીને મના કરી દીધું હોત. તો હવે શું કરું? જો મના કરીશ તો આ નારાજ થઈ જશે અને વિચારશે કે પિયરમાં મારા કોઈને કાન ભરી દીધા છે. એક તો એમ પ્રશાંત પણ પિયર પરતે ઉદાસ ચેકમાં હતા અને તેમના મગજમાં આ વાત ગઈ તો વિરુદ્ધ થઈ જશે. ન જાણે શું વિચારતી રહી કે ત્યારે તેના ભત્રીજો આવીને કહ્યું, ફોઈ, ફુવાજી આવ્યા છે. હા, આવું છું બેટા, તું જઈને બેસ. કહીને જાનવી એ હાલતમાં બેઠક ખંડમાં ગઈને પ્રશાંતને જોઈને શાંત પડી ગઈ. પ્રશાંત પાણી પી રહ્યા હતા. જાનવીએ આમ જોઈને થોડા ગુસ્સામાં આવી ગયો. હા શું જાનવી, હજુ સુધી તૈયાર નથી થઈ? ચાલવાનું નથી શું? હા, નથી ચાલવું. તબિયત ખરાબ જાવી લાગે છે. તબિયત તો સારી થઈ જશે. ત્યારે શું પિંજરામાં રહીશ ત્યાં સુધી તારી તબિયત સારી નહીં રહે. એ સાસરું નથી, પિંજરું છે. ત્યાં જઈને હું કેદ નથી થવા માંગતી. ખેર છોડો, આજે હું નહીં આવું. વિચારે સમજી લે, જો તારે આજે તારી સાથે નહીં ચાલે તો હું તને લેવા નહીં આવું. તું જાતે આવીશ. મમ્મી ભજીયાની પ્લેટ લઈને આવી તો તેમની વાતો સાંભળીને દરવાજા ઉપર અટકી ગઈ. પ્રશાંતનો અવાજ સાંભળીને વિચારવા લાગી, અરે શું થયું? જાનવી અચાનક શું બોલવા લાગી? કારણ કે દીકરાના માતા પિતા સહીદેવ પોતાની દીકરી પાસે એવી આશા રાખે છે કે જે પોતાની ખુશીની તિતાંજલિ આપીને સદૈવ તેમના આત્મસન્માનની રક્ષા માટે સહન કરતી રહે. સંસ્કારનો હવાલો આપીને સ્વ માતા પિતા જ પોતાની દીકરીને નબળી બતાવી દે છે કે બોલે તો બદતમીજ અને સહન કરી લે તો સંસ્કારી. ત્યારે મમ્મી અંદર આવી અને જાનવી બોલી, આ તો શું બોલી રહી છે દીકરી? એક તો જમાઈ રાજ આવ્યા છે અને તે સાચું તો કહી રહ્યા છે. જો તારે નથી જવું તો પહેલા કહી દેતી. પ્રશાંત સાસુની વાત સાંભળીને બધું છાતી કાઢીને ઊભો રહી ગયો અને જરાય ખોટો નથી. જાનવીની મમ્મી તરફ જોઈને કહ્યું, તમને નથી પસંદ કે હું રહું છું, પરંતુ આત્મા અહીં જ રહી જશે, શરીર જતું રહેશે અને હવે ફરિયાદ શરીર તમારી ડેલી ઉપર નહીં આવે. પ્રશાંત હેરાન થઈને જાનવી સામે જોતો રહી ગયો. આને કયું ભૂત વળગ્યું છે આજે? મનની મન વિચારી રહ્યો છે. જાનવી ઝડપથી મૂંઘાઈ અને બેગ પોતાના સામાન મૂકવા લાગી અને મમ્મીએ મળ્યા વગર, વિદાય લીધા વગર, કોઈની તરફ જોયા વગર તેમ અણગમણા મનથી જઈને પ્રશાંત પાસે ઊભી રહી ગઈ. પ્રશાંતે હાથ જોડીને સાસુ પાસેથી વિદાય લીધી અને મમ્મી આશ્ચર્યથી ઊભેલી જાનવીને જોતી રહી ગઈ. આખા રસ્તે જાનવીએ પ્રશાંત સાથે કોઈ વાત ન કરી. ઘરે આવી તો રાતભર રોતી રહી. બીજા દિવસે કઠપૂતળી જેમ કામમાં લાગી ગયા. બધા લોકો ખુશ હતા સિવાય તેને છોડીને. પ્રશાંતનો ઈગો, જેઠાણીનો અહંકાર અને સાસુની નીચતા, સસરાને લાપરવાહી
આ બધું યથાવત ચાલવા લાગ્યું અને નણંદની ફરમાઈશ, અપમાન અને અપેક્ષાના ક્રૂચમાં જાનવી પીસાવા લાગી. હજુ 2 દિવસ વીત્યા હતા કે કિચનમાં કામ કરતી વખતે જાનવીનો હાથ ભૂલથી છરીથી કપાઈ ગયો, પણ કોઈને તેના પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી. ઉલટું તેને દોષી ઠેરવીને બધાએ પલ્લું ઝાડી લીધું હતું. ધ્યાન ક્યાં રહે છે? નણંદ પાયલ બોલી, શું ભાભી, આ સમય તમારા હાથ કાપવાના હતા? અરે મારી બાળકી, સાચવવા તો હું મારી બહેનપણી સાથે મૂવી જોવા જાત. પિયર જઈને પણ ચેન નથી મળતું. આપ લોકો બસ જાનવીને લાગવા લાગ્યું કે વાસ્તવમાં કોઈને કોઈની કદર નથી. એક દિવસ તેણે પોતાના અરીસામાં જોઈને વિચાર્યું કે શું ત્યાં ઘરમાં એક સન્માનિત વહુ છે? શું એક પતિ દિલની માલિકન છે? શું એક સફળ પત્ની છે? કદાચ નહીં. અને એ દિવસ પિયરમાં મમ્મીની વાત સાંભળ્યા પછી મને પિયરનો વહાલો સોયો નહોતો રહ્યો. અને એ દિવસે તેણે પ્રાણ લીધું કે હવે કઠપૂતળી નહીં બને. તેના ટપકતા લોહીને જોઈને કોઈના ઉપર તેને જરાય દયા કે સહાનુભૂતિ ન આવી. પ્રેમ તો બહુ દૂરની વાત છે. તેને સ્વયં પ્રેમ કરવાનું નક્કી કરી લીધું અને મન વિચારવા લાગી, હવે હું મારા પોતાના માટે જીવીશ. તે રાત્રે તે રસોઈ બનાવવા માટે રૂમની બહાર જતી ન નીકળી અને ચાદર ઓઢીને પડી રહી છે. તેના આ વર્તન પર સૌથી પહેલા જેઠાણીએ પ્રતિક્રિયા આપી. તેના વાસણો પછાડવાની, હાય હાય અને કરી રસોઈ કરવાની જૂની હરકતો હજુ શરૂ થતી હતી. પણ આજે જાનવી પરેશાન હતી. આજે તેના મનમાં શકૂન હતું. ત્યારે થોડી વાર પછી સાસુ તેના રૂમમાં આવ્યા અને બોલ્યા, શું નાટક લગાવી રાખ્યું છે? ચહેરાથી તો સાજી નરી લાગે છે. જ્યારથી પિયરથી પાછી આવી છે તો લાગે છે કે માં કંઈક વધારે ભણાવી શીખવી દીધી છે. જાનવીએ રોકડા જવાબ આપ્યો, ના, કામ કરવાનું મન નથી. આંગળીમાં વાગ્યું છે, દર્દ થઈ રહ્યું છે. હું પણ માણસ છું ને, મને પણ દર્દ થાય છે. સાસુ બરબડતા રૂમ ઉપર ચાલ્યા ગયા. આવા દે દીકરાને, આજે એની બધી નોટંકી કાઢીને જ રહીશ અને બધી અહંકાર ઢીલી કરી દઈશ. પરંતુ પ્રશાંત ઘરે મોડો આવ્યો. ત્યાં સુધીમાં ઘરના બધા ઊંઘી ગયા હતા. પ્રશાંતે રાત્રે એકવાર પણ જાનવીને ના પૂછ્યું કે તેની આંગળી ઠીક છે નહીં. સાસુએ સારી જાનવીને સાથ પાડ્યો, ઝડપથી મારી દીકરી માટે સમોસા બનાવી દે. પરંતુ જાનવી તો બિલકુલ તૈયાર થઈને રૂમમાંથી બહાર નીકળીને બોલી, માજી, હું સાંજે પાછી આવીશ. પણ વહુ, તું ક્યાં જઈ રહી છે? કઈ કામે જઈ રહી છે શું? કહીને જાનવી ઘર બહાર નીકળી ગઈ. માલતીજી સાસુ જાનવીની આ હરકતો પર આશ્ચર્યચકર હતા. તે આખરે આનું મગજ કેવી રીતે ફરી ગયું છે? પ્રશાંત પીડિત સમજી નહોતા શક્યા કે સાંજે જાનવી મોડી પાછી ફરી અને કોઈની સાથે કોઈ વાત ન કરી. તે રાત્રે પ્રશાંતજીએ તેને પહેલી વાર કહ્યું, જમી લે. પણ જાનવીએ કહ્યું, હું જમીને આવું છું. અને બીજી બાજુ કંઈ બોલ્યા વગર પડખું ફેરવીને સૂઈ ગઈ. બીજા દિવસે પણ જાનવી સવારે 9 વાગે ઘરેથી તૈયાર થઈને નીકળી અને પાછળથી જેઠાણીએ ટોકી, અરે આ શું નાટક લગાવી રાખ્યું છે? રોજ રોજ તૈયાર થઈને ક્યાં જતી રહે છે? તું નાસ્તો તારો બાપ બનાવશે? તારા બાળકો ભૂખ્યા પડ્યા છે અને આ નાના બાળકોની નેપી કોણ બદલશે? માલિશ કોણ કરશે? પાછળથી નણંદ મોઢેથી બોલી, હા ભાભી, આ તમાશ બંધ કરો. હવે તમારા બાળકોને સંભાળો. આજે હું શોપિંગ ઉપર જઈ છું. જાનવીએ પલટીને તેના સામે જોયું અને કહ્યું, તો હું શું કરું? એ કોઈ ઠેકો લીધો છે તમારા બાળકોનો? તમે પેદા કર્યા છે તો નહીં કે હું બધાની જવાબદારી ઉઠાવું? હું કોઈની નોકરાણી નથી. જેઠાણી સબ થઈને તે જોતી રહી અને તેને વિચારવા લાગી કે જે ગાયને છેલ્લા 2 વર્ષથી પોતાના ઈશારા ઉપર નચાવતી હતી, આજે તે જ ગાયે શીગડા બતાવી દીધા. પ્રશાંત તૈયાર થઈને નીકળ્યો તો જાનવી થઈ ચૂકી હતી. બાલતીજી હેરાન અને પ્રસાદે પૂછ્યું, જાનવીને શું થઈ ગયું છે? કાલ સુધી જીભ ન હતી ખોલતી અને આજે ઝઘડો થયો છે. શું તમારા બંને વચ્ચે? ના ભાભી, એ દિવસ તેના ઘરે તો હતું. કદાચ આટલી જલ્દી પિયરથી પાછી નહોતી આવવા માંગતી, પણ તેને માએ જબરજસ્ત એ કહીને મોકલી દીધી કે તારું ઘર છે. પછી ખબર નહીં કેમ એ અહીં આવી હરકતો કરવાનું શું મજા આવી રહી છે. વહુ બદતમીજ થતી જાય છે. આવા દે આજે રાત્રે, હું એની ખબર લઉં છું. આનું કંઈક ને કંઈકને સેટિંગ કરવું જ પડશે. પરંતુ ઓફિસની ફાઇલો તેની સાસુ સામે ખુલ્લી મૂકી હતી, છતાં પ્રશાંતની નજર તેમાં ક્યાંય ચોંટી ન હતી. પ્રશાંતનું મગજ વારંવાર તે સવાલ ઉપર પાછું ફરતું હતું, આખરે જાનવીને શું થઈ ગયું છે?
કેમ કે તેના વર્તનને આટલી કડવાશ ઘોળાઈ ગઈ છે. લંચ બ્રેકની ઘંટડી વાગી તો તેનું મન બેચેન હતું. ત્યારે તેની જીગરી દોસ્ત આવ્યો ને બોલ્યો, શું હાલ છે યાર, તું તો બહુ ઉદાસ લાગે છે. પ્રસાદની રહેવાઈ રહીને તેને પોતાની દોસ્તને દિલ ખોલીને બધું બતાવી દીધું. દોસ્તે ઊંડો શ્વાસ લીધો અને ગંભીર નજરોથી બોલ્યો, જો પ્રશાંત, ખોટું ન લગાડતો, પણ તું પતિ હોવા છતાં આજે સુધી ભાભીની સાથે પ્રેમથી સગમંદ વાત નથી કરી શક્યો. ઓરત જ્યારે સાસરે આવે છે ત્યારે માત્ર એક આશા લઈને આવે છે કે પતિ તેનો સહારો બનશે, એ જ તેની હિંમત બનશે. જો તું તેની સાથે વાતો નહીં સમજે તો પછી કોણ સમજશે? એ શબ્દો સીધા પ્રસાદના દિલને ચીરી ગયા. દોસ્તો, આગળ કહું, હું તારાથી છુપાવું છું, અને એ પણ ભૂલ કરી રહી હતી. ઘરના બધા કામ મારી બાયડી પાસે કરાવ્યા, પણ ક્યારેય તેને અહેસાસ ન થવા દીધો કે મારા માટે ખાસ છે. પરિણામ એ આવ્યું કે મને છોડીને જતી રહી, છૂટાછેડા થઈ ગયા, અને આજે હું અહીં એકલો જિંદગી કાપી રહ્યો છું. કાશ એ સમયે તેને થોડો પ્રેમ અને થોડું સન્માન આપ્યું હોત તો કદાચ આજે મારી દુનિયા વીરાન ના હોત. આટલું સાંભળતા જ પ્રસાદનો ચહેરો દોસ્તોની વાતોને જાણી અંદરથી છુપાયેલી માણસને ઢંઢોળી નાખ્યો. તે ચૂપચાપ ખુરશી પરથી ઊભો થયો અને બેગ ઉપાડી કંઈ પણ કહ્યા વગર ઓફિસથી બહાર નીકળી પડ્યો. તેના કદમ ભારે હતા, પણ દિલમાં એક વાત ગુંજતી હતી, હવે વધુ મોડું નહીં, જાનવીને તેનો હક અને સન્માન અને તેનો પ્રેમ આપવો પડશે. આજે પહેલી વાર પ્રસાદના દિલમાં ભૂકંપ આવ્યો. તેણે અચાનક એ બધી યાદોને યાદ આવવા લાગી જ્યારે જાનવીની માસુતિએ પિયર જવાની પરવાનગી માંગતી હતી, અને આજે ચીડાઈને ધમકાવીને સુવર વખતે પિયર જવાની રટ લગાવીને બેસી રહે છે. જવું હોય તો જા, પણ પછી ક્યારેય પાછી ના આવતી. ક્યારેક તે જાનવીને ક્યાંય ફરવા નહોતો લઈ જતો, ક્યારેક તેને પસંદગીની નાની વસ્તુ પણ નહોતી મળતી આપી. જ્યારે દિવસભર કામ કરીને થાકી ચૂંધાઈ જતી ત્યારે ઉલટાનો તાણો મારી દેતો, એવું તો કયું કામ કરી લીધું છે જે થાકી ગઈ? અને જાનવી દર વખતે ચૂપ રહેતી હતી. મેં જાનવીને માત્ર ફરજ નિભાવવાનું મશીન બનાવી દીધું હતું. ક્યારેક તેના સપનાઓ વિશે વિચાર્યું જ નહીં, અને પસ્તાવમાં સમુદ્રમાં ડૂબી તે બેચેન થઈ ઉઠ્યો. તરત જ મોબાઈલ ઉઠાવ્યો અને જાનવીનો નંબર ડાયલ જોડવા લાગ્યો. વારંવાર કોશિશ પછી ફોન વારંવાર બંધ આવતો હતો. બેચેની વધતી ગઈ. તેણે પિયરમાં ફોન કર્યો, પણ ત્યાં પણ જવાબ મળ્યો, જાનવી અહીં નથી આવી. હવે તો બધાના દિલમાં ધબકારા ઝડપથી વધી ગયા હતા. જેવો પ્રશાંત ઘરે પહોંચ્યો તો મમ્મી અને બહેનો તક જોઈને વાર કરવાનું શરૂ કરી દીધું. મમ્મીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો, અને મોટી મોટી આંખો કરીને ઘૂરી રહ્યા અને બોલ્યા, જો બેટા, તારી વહુને ઘરની પરવા જ નથી. વહુની ફરજ હોય છે કે બધાની સેવા કરવી, અને આને તો મહારાણી બનવાનો શોખ છે. હજુ સુધી ઘરે નથી પાછી ફરી, અને કોણ જાણે બહાર શું ગુલ ખીલાવતી હશે. દોસ્તો, આગળ વાર્તા શરૂ કરીએ અને પહેલાં અમારા વિડીયોને લાઈક કરી અને આપણી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આટલું સાંભળીને બેન બતાવવાની ઘી ઓમવા લાગી. તે જવાજે બોલી, ભાઈ, આજે તેને સારી રીતે સમજાવી દે તો હું કરું છું જોરદાર થપ્પડ મારી દે, અને ફરમાનો નશો મિનિટમાં ઉતરી જશે. ત્યાં દરવાજાની કડી ખકડીને અંદર જાનવી આવી. બસ કોઈને એક શબ્દ પણ ન કહ્યો, બસ પોતાના રૂમ તરફ જઈ રહી હતી. પછી પાછળ બેચેન પ્રશાંત પણ રૂમમાં ગયો. પાછળ હોલમાં બેઠેલી મમ્મી અને બહેનો આંખોમાં કુટીર ચમકીને આવી ગઈ. આખો દિવસ બંનેને ઈશારો કર્યો, હવે જા જાનવી, સારી એવી ધોલાઈ જશે. જોકે કેવી રીતે પ્રશાંત તેના કાન ખેંચી લે છે. હોઠ બેઠેલા બાકીના લોકો પણ મોં છુપાવીને હસી રહ્યા છે. ઘર આખું જાણે કોઈ તમાશાની રાહ જોઈ રહ્યું હોય. હવે થશે બહુની કચુંબર પીટાઈ. રૂમમાં પહોંચીને પ્રશાંતે રૂમનો દરવાજો બંધ કરી લીધો અને જાનવી પાસે ગયો અને બોલ્યો, કઈ પરેશાન લાગે છે જાનવી? જાનવી કઈ ન બોલી. તેણે તો પૂછ્યું, 2-3 દિવસથી ક્યાં જઈ રહી છે? અને તને બહુ શોધી મેં. ન તારા ઘરે ગઈ હતી કે ન તારી બહેનપણીઓના ઘરે. ક્યાં જાય છે? ઓહ અચ્છા, તમે એ જાણવા માંગો છો કે હું ક્યાં જાઉં છું. બાકી તમને કોઈ ફરક નથી પડતો? ફરક તો પડતો હશે તો એ વાતનો હશે કે હું બધાની સેવામાં ઉપસ્થિત નથી. કદાચ
આ જ કારણ હશે કે તમે મારી સાથે વાત કરવા મજબૂર થઈ ગયા હતા. નહીતર તમને ક્યાં મારી ચિંતા હતી? તેની વાત નહોતી જાણવી. હું વ્યસ્ત હતો, પણ આ વ્યસ્તમાં હું તને એક વસ્તુ ન ભૂલી ગયો કે તું મારી પત્ની છે. આ સાંભળીને વ્યંગતામંદ હાસ્ય સાથે જાનવી બોલી, જી નહીં, ખોટું કહી રહ્યા છો. આપ તો એ પણ ભૂલી ગયા છો કે હું એક પાણ જ છું. પત્ની હોવું તો બહુ દૂરની વાત છે. હા, હું જાણું છું, ભૂલ મારી છે. મેં તને ક્યારે ઇજ્જત ના આપી, અને પતિનું ઇજ્જત ના આપવું એ મોટી પત્નીને કોઈ ઇજ્જત ન મળવી જોઈએ. આજ વિડંબા એમાં સમાજની છે. જ્યાં સુધી પતિ પોતાની પત્નીને ઇજ્જત નથી કરતો, ત્યાં સુધી તેની કોઈ ઇજ્જત નથી કરતું. સાચું કહું તો મેં જાનવીની આંખોમાં આંસુ ભરીને કહ્યું. જ્યારે પ્રશાંતે જાનવીના હાથે પોતાના હાથમાં પકડીને કહ્યું, જાનવી, ભૂલી જા જે થયું ગયું એ. મારાથી મને માફ કરી દે પ્લીઝ. કારણ કે અત્યારે આપણે આ બધી વાતોનો હિસાબ કરવા બેસીશું તો આપણા જીવનની કેટલી મહત્વપૂર્ણ ક્ષણો તે જતી અને જોડી કડવાનો હિસાબ પણ કરવા નીકળી જશે. એટલા માટે જે થઈ શકે તે બધી વાત ભૂલીને માફ કરી દે. બિલકુલ નહીં, કહીને જાનવીએ પ્રશાંતનો હાથ ઝાટકી લીધો. હવે જો હું પહેલા જેવી થઈ ગઈ છું તો શું મતલબ નીકળ્યો કે મારા સંકલ્પનો? જાણવા માંગો છો આપને હું ક્યાં જતી રહેતી? તો સાંભળો, હું કોચિંગ ક્લાસમાં જાઉં છું, કારણ કે મને કોમ્પિટિશનનું ફોર્મ ભરવું છે, જોબ કરવી છે અને પોતાના પગ ઉપર ઊભા થઈને બતાવવું છે. ત્યારે પ્રશાંતે કહ્યું, શાંત થઈ જા. હું જાણું છું કે તું ક્યાં ખોટી જગ્યાએ નહોતી જતી. બસ ચિંતિત હતો કે ક્યાં જાય છે. ના દોસ્તોના ઘરે જાય છે, ના તારા પિયરોમાં જાય છે. તો જાય છે ક્યાં? મારું પિયર જવું તો તમને પસંદ પણ નહોતું ને. હર વખતે મારા ઘરવાળાઓને બુરાઈ કરવી, હર વખતે મને સાંભળવું, અને તને તો બસ પિયર પસંદ છે. સાચું બતાવશો પ્રશાંતજી, લગ્ન પછી ફૂલ કેટલા દિવસ માટે પિયર ગઈ છે? તો હું મારા પતિને ઘરે પોતે નથી જતી. વિચારું છું કે આપ બધાને કંઈક જરૂર છે, અને આજે આ જરૂર છે તો કાલે પેલી જરૂર છે, પણ કોઈને મારી જરૂર નથી દેખાતી. મારું મન નથી દેખાતું. હું તડપું છું કે મારા મા બાપને સાથે, પણ હવે તો માં પણ ડરે છે કે ક્યાંક આપ નારાજ ન થઈ જશો. એટલા માટે તેણે પોતાને કહીને કહી દીધું કે જતી રહે ને તારા ઘરે. હવે જા, બતાવો શું થઈ ગયું તારા સંસારમાં મારું. ના એ ઘર છે ના મારું ઘર છે. જાનવી, બસ એક જ તક આપી દે મને. હું તારો વાદો પૂરો કરું છું. જે ઈચ્છે છે હું કરીશ. હું માનું છું કે હું ખોટો છું. મારો રસ્તો મોટો હોઈ શકે છે. ના, તારો રસ્તો ખોટો છે. જો આપ ક્યારેય કહ્યું હોત કે હું તારા વગર નથી રહી શકતો, તો જાનવી, તો હું શું ત્યારે તમને એક પિયર જવાની જીદ કરત? હું એવું નથી કહી શકતો જાનવી, કારણ કે તે તારું ઘર છે, અને તારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા તારી રાહ જુએ છે. આવા સમયે હું આટલો સ્વાર્થી કેવી રીતે થઈ શકું? અચ્છા, સ્વાર્થી નથી થઈ શકતા, પણ કઠોર તો થઈ શકો છો ને. પત્નીને સંભાળવી શકો છો, વ્યંગ કરી શકો છો, પણ પ્રેમ નથી બતાવી શકતા, કારણ કે નાના થઈ જશો પ્રેમ બતાવીને. ચાલો ઠીક છે, આજે હું વાદો કરું છું કે તારાથી જે કોઈ ઈચ્છે છે તે કર. જોબ કર, કામ ન કર, બધાની આંગળીઓ ઉપર નાચતી ન કઠપૂતળી ન બન, પણ મારા ઘરની એટલે કે પોતાના ઘરની મહારાણી બનીને રહે. બધું જ કર, પણ પિયર ન જા. જાનવી તેની વાતો સાંભળીને ખડખડાટ હસી પડી. અચ્છા, ચાલો હવે આપણે ડિનર ક્યાં બહાર કરીએ? જાનવી પ્રસાદની છાતીએ વળગી પડે, અને થોડી વાર પછી જેવો રૂમનો દરવાજો ખોલ્યો તો બધા શ્વાસ થંભી ગયા. અંદરથી નજારો એવો નીકળ્યો જે કોઈની કલ્પના પણ ન કરી શકાય. પ્રશાંત અને જાનવીના હાથ મજબૂતી અને એકબીજાની સાથે જોડાયેલા હતા. સાસુ અને જેઠાણીની આંખો એવી પોળી થઈ ગઈ જાણે વીજળી પડી ગઈ હોય. આ કેવી રીતે થયું? તેના મનમાં આ ચીસો ગુંજતી હતી. પ્રશાંત બોલ્યો, સાંભળી લો બધા, હવે જાનવી કોઈ કઠપૂતળી નથી બની રહી. હવે જેને જે કામ કરવું હોય તે પોતાના કામ જાતે કરો. તેણે જાનવીનો હાથ વધુ મજબૂતીથી થામ્યો અને છાતી તાણીને બોલ્યો, આજથી આ એનું સાસરું છે કે ના તેનું પિંજરું, અને હા,
આજે રાત્રે અમારું ખાવાનું અહીં નહીં બને. હું મારી પત્નીને બહાર ડિનર માટે લઈ રહ્યો છું. આટલું કહીને પ્રશાંત દરવાજા તરફ વધી ગયો. આગળ સાસુ જેઠાણી અને નણંદના ચહેરા એવા પીળા પડી ગયા જાણે કોઈએ તેમની આંખોમાં ચાલ પાણી ફેરી લીધું હોય. મિત્રો, તમને અમારી આજની વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.